માનવ જીવનમાં સૌથી મૂલ્યવાન વસ્તુ છે સમય. સમય જેટલી મૂલ્યવાન ચીજ કોઈ છે જ નહીં. સમય નિરંતર પસાર થઈ રહ્યો છે. માણસને ભ્રમ એવો છે કે હું જીવી રહ્યો છું, પણ સાચી વાત છે માણસ મરી રહ્યો છે. મૃત્યુ નજીક આવી રહ્યું છે. જીવન મૃત્યુમાં પરિણત થઈ રહ્યું છે. ભગવાન એટલે જ કહે છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર. હે અર્જુન, તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર. ભગવદ સ્મરણ એ ભગવદ પ્રાપ્તિનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. નિરંતર ભગવાનને યાદ રાખો. ભગવાનને ભૂલશો તો સંસારના દોષો, દુર્ગુણો, વિકારો તમારી ઉપર ચડી બેસશે. પરંતુ ભગવાનને યાદ કરવાથી બધા દુર્ગુણો, દોષો, દુર્ભાવનાઓ તમારાથી દૂર થઈ જશે, પલાયન થઈ જશે. જે નિરંતર ભગવદ સ્મરણ કરે છે તેને સંસારના પરિવર્તનની અસર થતી નથી. તે ક્યારેય દુઃખ પામતો નથી. ભગવાનનું સ્મરણ સર્વ દુઃખોનો, વિપત્તિઓનો વિનાશ કરવા વાળો છે. હરિ સ્મરણમ સર્વ વિપદ વિમોક્ષણમ. ભગવાનનું સ્મરણ કરતા કરતા જીવ ભગવાન બની જાય છે, ભગવાનની અંદર ભળી જાય છે. ભગવાનનું સ્મરણ કરવાથી ભગવાનમાં પ્રેમ થઈ જ જાય છે. સંસારને તમે યાદ કરો છો તો સંસાર તમને એકવાર છોડી જ દેશે. સંસારનું સતત સ્મરણ કરવાથી સંસારનો અભાવો થઈ જાય છે, અપખો થઈ જાય છે. નિરંતર તમે સંસારને યાદ નથી કરી શકતા. સંસારને યાદ કરતા કરતા તમારું મન વ્યગ્ર થઈ જશે, ચિંતિત થઈ જશે, ક્લોષિત થઈ જશે. પરંતુ ભગવાનને યાદ કરતા કરતા તમારું મન ચિંતા મુક્ત થઈ જશે, સ્વસ્થ થઈ જશે, મસ્ત થઈ જશે, શાંત થઈ જશે. ભગવાનનું સ્મરણ કરવામાં જ શક્તિ રહેલી છે. સંસારનું સ્મરણ કરવાથી શક્તિનો વિનાશ થાય છે. ભગવાનનું સ્મરણ કરવાથી કર્મોના બંધનો કપાય છે. સંસારનું સ્મરણ કરવાથી કર્મોના બંધનો દ્રઢ થાય છે. ભગવદ સ્મરણ કરવાથી પાપ બળે છે. સંસારનું સ્મરણ કરવાથી પાપ વધે છે. ભગવદ સ્મરણ કરવાથી પુણ્ય વધે છે. સંસારનું સ્મરણ કરવાથી પુણ્યનો ક્ષય થાય છે. માટે પુણ્ય વધારવું હોય, પાપનો ક્ષય કરવો હોય, શક્તિનો સંચય કરવો હોય તો નિરંતર ભગવાનને યાદ રાખવાની ટેવ પાડી દો. ભગવાન ભૂલાય નહીં. બાકી ભલે કરોડો કામો બગડે તો બગડવા દેજો, પણ ભગવાનનું ભજન ભૂલાય નહીં, ભગવાનનું સ્મરણ ભૂલાય નહીં. નિરંતર ભગવાનને યાદ કરશો તો ભગવાન પણ તમારું સ્મરણ કરશે, તમારી યાદ કરશે. ભગવાન ગીતામાં કહે છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. જે મારો જેવા ભાવથી શરણ લે છે, હું તેને તેવા જ ભાવથી આશ્રય આપું છું. જો ભક્ત ભગવાનનું સ્મરણ કરે તો ભગવાનને પણ ભક્તનું સ્મરણ થાય જ છે. ભક્તની યાદ આવે જ છે. ભગવાન જ્યારે આપણને યાદ કરે, આપણને સંભાળે, આપણી સામે જોવે, પછી આપણું અનિષ્ટ કોણ કરી શકે? કોઈ જ ન કરી શકે. માટે નિરંતર જે માનવ ભગવાનનું સ્મરણ કરે છે એ નિર્ભય થઈ જાય છે. ભગવદ સ્મરણ નિરંતર કરવા વાળો ભક્ત કાળથી પણ ડરતો નથી, મૃત્યુથી પણ ડરતો નથી. અંત સમયે પણ જો ક્ષણભર ભગવદ સ્મરણ થઈ જાય તો એ મુક્તિનો દરવાજો ખોલી આપે છે. જો નિરંતર આજીવન પર્યંત ભગવદ સ્મરણ કર્યું હોય, સૂતા જાગતા, ખાતા પીતા, હરતા ભરતા,
કાર્ય કરતા કરતા કે નિવૃત્તિના સમયે હર ક્ષણે સાવધાનીપૂર્વક જો આપણે ભગવદ સ્મરણ સતત ચાલુ રાખશું તો અંત સમયે ભગવાનનું સ્મરણ આપોઆપ થશે. અંત સમયે ભગવાનનું કરેલું સ્મરણ ભગવાનની પ્રાપ્તિ કરાવી દે છે, ભગવાનના દર્શન કરાવી દે છે. અંત સમયે જો ભજન કરવાની ભાવના હોય, ભગવદ સ્મરણ કરવાની ઈચ્છા હોય તો અત્યારથી જ સાવધાનીપૂર્વક મહત્વ ભગવદ સ્મરણને જ આપો. જે વસ્તુ આપણું હિત કરવા વાળી નથી, આપણું કલ્યાણ કરવા વાળી નથી, આપણને દુઃખમુક્ત કરવા વાળી નથી, એને યાદ કરવાથી શું લાભ છે? કોઈ લાભ નથી. સંસારને આપણે ગમે તેટલો યાદ કરીએ, ગમે તેટલું મહત્વ આપીએ, છતાં અંત સમયે જો સંસારનું સ્મરણ રહ્યું તો એ પાછો જન્મ અને મરણના ખાડામાં ધકેલી દે છે. પણ અંત સમયે જો ભગવાનનું સ્મરણ થયું તો જન્મ મરણનો અંત આવી જાય, ભગવાનના પરમ પ્રેમધામની અંદર પ્રવેશ થઈ જાય છે. માટે સર્વ કરતા વધારે મહત્વ ભગવદ સ્મરણને આપો. ભગવાન ભૂલાય નહીં. શરીર ભલે સંસારના કાર્યોમાં પ્રવૃત્ત રહે, પણ મન નિરંતર ભગવાનમાં લાગેલું રહે. આટલી સાવધાની રાખવાની છે. આટલી સાવધાની જો રહેશે તો અંત સમયે ભગવાનનું સ્મરણ જરૂર થશે. સાવધાનીપૂર્વક જો થોડા જ સમય સુધી ભગવદ સ્મરણ કરવામાં આવે તો ભગવદ સ્મરણની ટેવ પડી જાય છે. ભગવદ સ્મરણ કરવા વાળાને અંદરનો આનંદ ઉત્પન્ન થઈ જાય છે. અંદરથી આનંદપૂર્વક પ્રેમપૂર્વક આપોઆપ સ્મરણ થવા લાગે છે. પછી તો એવી અવસ્થા આવી જાય છે કે ભગવાનને ભૂલવા હોય તો પણ ભૂલી શકાતા નથી. મન સંસારમાં જઈ શકતું જ નથી. કેમ કે ભગવદ સ્મરણનો અખંડ અવિસ્મરણીય અનંત અપાર આનંદ અંદરથી મળવા માંડ્યો. એ આનંદ જ ભગવદ સ્મરણ સતત કરાવી જાય છે. માટે થોડા સમય પૂરતી સાવધાની રાખીને ભગવદ સ્મરણનો આનંદ પ્રાપ્ત કરી લેશો તો ભગવદ સ્મરણ નિરંતર થશે. ઓમ